તો કામરેજના પારડી ગામના લોકોએ પ્રદીપજીની પોલ ખોલી નાખી છે। આ પ્રદીપજી સદગુરુની પોલ ખોલી નાખી। ગ્રામજનોએ સદગુરુ પ્રદીપજી સામે મોટા આરોપ લગાવ્યા છે। ગામ લોકો પણ હવે સામે આવ્યા। સત્યમ આશ્રમમાં રાત્રે યુવતીઓ આવતી હતી તેવું ગ્રામજનોનું કહેવું છે। ગ્રામજનોએ મોટો ઘટસ્ફોટ કરી છે। અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે આ સદગુરુ સામે। પ્રદીપજી અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે। ત્યારે ઝી 24 કલાક પર સદગુરુ પ્રદીપજી મામલે આ મોટો ખુલાસો થયો છે। કામરેજના પારડી ગામના લોકોએ પ્રદીપજીની પોલ ખોલી નાખી। ગામ લોકોએ સદગુરુ પ્રદીપજી સામે મોટા આરોપ લગાવ્યા છે। પ્રદીપજીના સત્યમ આશ્રમમાં રાત્રે યુવતીઓ આવતી હતી તેવું ગ્રામજનોનું કહેવું છે। સત્યમ આશ્રમમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પણ આરોપ છે। પ્રદીપજી અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે। ગ્રામજનો પ્રદીપજી આશ્રમમાં ગ્રામજનોને પ્રવેશ પણ નહોતા આપતા। ગ્રામજનોના અનેક ખુલાસા છે કે તેમને પ્રવેશ પણ નહોતો આપવામાં આવતો આશ્રમમાં અને સંપત્તિની તપાસ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। ચલણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે। શરૂઆતથી ચાલુ થયો ત્યારનો આ જે અહીંયા દવા આપે ને જે કંઈ યોગ ચલાવે છે એમને બે વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે। પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત। અહીંયા રાત્રે છોકરીઓ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો। આ નવી નકુર ગાડીઓ પડી છે, થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે। બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે। તપાસ એની બી થવી જોઈએ। આવકમાં બી એને તપાસ થવી જોઈએ। ગ્રામજનોને આવવા દેતા હતા લોકો? નહીં, ગામ કોઈને નથી આવવા દેતા। તો તમે રજૂઆત કરતા હતા? હા, અમે કહેતા હતા રજૂઆત। અચ્છા, તો કોણ આવે છે અહીંયા બધા બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતા। અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે। અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફળિયામાં રખડતા જોઈ છે। 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફળિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે। આ જે મહારાજ છે તે મૂળ ક્યાંના છે અને કંઈક આયુર્વેદિક ને કંઈક યોગા કરાવતા? મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો। કેટલા સમયથી આશ્રમ ચાલે રાકેશભાઈ? લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા। આગળ કોઈ વિવાદ થયો છે અહીંયા? અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો। આ નકલી નોટો રેકેટ પકડાવ્યું છે, આ આશ્રમની સંડોવણી બહાર આવી છે, ગામ માટે કેટલું કલંક? અમારા ગામ માટે બહુ મોટું કલંકરૂપ છે આ। અમારે તાકીદે સરપંચ અને ગામના આગેવાનો બધા ભેગા થઈને એને કંઈક ને કંઈક કરવું પડશે, કારણ કે આ તો બહુ મોટું નુકસાન છે અને આપણે સરકાર માટે બી એક આ પડકારરૂપ વસ્તુ છે। તો ગામ લોકોએ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આ ગંભીર આરોપ લગાવ્યો છે કે પ્રદીપજી અગાઉ આત્મહત્યાનો પ્રયાસ પણ કરી ચૂક્યો છે અને આજે આશ્રમમાં ગામ લોકોને પ્રવેશ નહોતો આપવામાં આવતો અને ગામ લોકોએ ઘણી યુવતીઓને પણ ત્યાં ફરતી જોઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ડુપ્લિકેટ ચલણી નોટો જે ઝડપી લેવામાં આવી છે તેની તપાસના તાર હવે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ધોળપારડી ગામે આવેલ જે આશ્રમ છે તેની સાથે જોડાયા છે। જે સત્યમ યોગ ફાઉન્ડેશન જે આશ્રમ આવ્યું છે તે આ જગ્યા છે। એકદમ આલીશાન જે આશ્રમ છે તે જોવા મળી રહ્યું છે। આશ્રમની અંદર એક લક્ઝરિયસ કારોનો કાફલો પણ જોવા મળે। એક તરફ થાર કાર છે, બીજી તરફ ઇનોવા કાર છે, તેમજ જે 6 જે વ્યક્તિઓ પકડાયા છે જે યુવતી સહિત તે કાર ફોર્ચ્યુનર કાર હતી। મહત્વનું છે કે જ્યારે મીડિયાની ટીમ અહીંયા પહોંચી છે ત્યારે આ જે આશ્રમ છે તેની અંદર એક જે ચોરખાનું કહેવાય કે જે ભોંયરું છે તે મળી આવ્યું છે અને એની અંદર જે આ દ્રશ્યોમાં જોઈ શકે કે મોટા પ્રમાણમાં સામાન જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છાપેમારી કરવામાં આવી હતી ત્યારે તેને લઈને જે 6 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું સ્થાનિક લોકોનો પણ આક્ષેપ છે કે આ જે આશ્રમ છે તેની અંદર અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાની વાતો પણ કરવામાં આવી રહી છે। રાત્રિ દરમિયાન
યુવતીઓ મહિલાઓ આવતી હોવાની વાત સ્થાનિકોએ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આજે ભોંયરું છે તે બનાવવામાં આવ્યું છે અને મોટા પ્રમાણમાં જે જથ્થો છે જોઈ શકાય છે, જે મોટા પ્રમાણમાં માલ સામાનનો જથ્થો છે તે અહીં જોવા મળી રહ્યો છે. હાલ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેઓએ 6 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હોવાની માહિતી મળી રહી છે. 2 કરોડથી વધુની જે 500ની દરની જે ચલણી નોટ છે તે પણ જપ્ત કરવામાં છે. 80 લાખની જે માલ છે તે રકમ છે તે સુરતના વરાછા ખાતેથી ઝડપી પાડવામાં આવી છે અને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂક્યો છે. પરંતુ એક જે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જે આ આશ્રમ છે તેમાં મોટા પ્રમાણમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તે પ્રકારની વિગતો હાલ રોજ સાથે જણાવે, તેમજ જે આશ્રમ છે તેની સામે તપાસ થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત.